હેલો, હાય એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એકદમ ક્રિસ્પી એવા રાજગરાના ફરાળી સોલ્ટી બિસ્કિટ બનાવશું, નમકીન બિસ્કિટ બનાવશું. તો ચાલો આપણે જોઈએ એની રેસીપી. તો રાજગરાના ફરાળી સોલ્ટી બિસ્કિટ બનાવવા માટે મેં છે ને અહીંયા 1 ચમચી જેટલી મલાઈ લીધી છે, મોટી ચમચી જેટલી. એમાં થોડું દૂધ નાખી અને મલાઈને થોડી પતલી કરી લીધી છે. અને એમાં છે ને મેં થોડું એવું જીરું નાખ્યું છે. પછી હવે છે ને આપણે એમાં 1 ચમચી જેટલું ઘી નાખશું, ઘી એડ કરશું આપણે 1 ચમચી જેટલું. અને એમાં છે ને આપણે ચપટી 1 મીઠું નાખશું. સોલ્ટી બિસ્કિટ છે એટલે 1 ચપટી મીઠું નાખશું આપણા ટેસ્ટ એકોર્ડિંગ. હવે છે ને આ બધાને આપણે સરસ ફેટી લઈશું. આ મલાઈ, ઘી, પછી જીરું અને નિમક, આ બધું આપણે છે ને સરસ એકદમ ફેટી લીધું છે. જો આપણે મિશ્રણ થોડું આમ થીક લાગે તો આમાં થોડુંક દૂધ આપણે એડ કરી શકીએ. હવે છે ને આમાં આપણે રાજગરાનો લોટ એડ કરશું. આમાં જેટલું આ મિશ્રણમાં જેટલો સમાય ને એટલો આપણે એડ કરતો જવાનો છે. અને આપણે એક ડો તૈયાર કરશું. આપણે જેવી રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ એવી રીતનો ડો તૈયાર કરવાનો છે. તો ચાલો આપણે છે ને હાથેથી મિક્સ કરી અને ડો તૈયાર કરી લઈએ. જો આપણો સોલ્ટી બિસ્કિટ, ફરાળી બિસ્કિટ માટેનો ડો તૈયાર થઈ ગયો છે. હવે છે ને આપણે આમાંથી નાના નાના બિસ્કિટ તૈયાર કરશું. આવી રીતે લુવા પાડી અને આવી રીતે આપણે જો આવી રીતે બિસ્કિટ તૈયાર કરશું. તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો તમે એનાથી પણ કરી શકો. અને આ બિસ્કિટમાં આપણે મનગમતી ડિઝાઇન પણ આપણે કરી શકીએ. આવી રીતે મેં બેકિંગ ટ્રે તૈયાર કરી લીધી છે ગ્રીસ કરીને. એમાં આપણે બધા બિસ્કિટ મૂકી દેશું અને પછી એને છે ને 20 મિનિટ માટે બેક કરી લેશું. મેં ઓવનને છે ને પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે આ બધા વાળી લઈએ બિસ્કિટ. તો છે ને મેં અહીંયા બધા બિસ્કિટ વાળી લીધા છે એક સરખા શેપમાં. અને એમાં છે ને મેં ઉપર ચમચીથી ડિઝાઇન પાડી લીધી છે. તમે તમારી મનગમતી ડિઝાઇન આમાં આપી શકો છો. હવે છે ને આપણે આને 20 મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં કન્વેન્શન મોડ ઉપર બેક કરી લેશું. મેં ઓવન પ્રીહીટ કરી લીધું છે. અને તમારી પાસે જો ઓવન ન હોય તો તમે છે ને આને ગેસ ઉપર પણ બેક કરી શકો છો. નીચે લોઢીની ઉપર તમે જાડા તળિયાવાળી કડાઈ રાખી અને એમાં તમે છીબું રાખી અને આને બેક કરી શકો છો 20 મિનિટ માટે. પહેલાં ધીમા ગેસે રાખવા, પહેલાં ફૂલ ગેસે અને પછી ધીમા તાપે 15-20 મિનિટ સુધી રાખવાથી આ સરસ બેક થઈ જાય છે. તો ચાલો હવે આપણે આને છે ને ઓવનમાં બેક કરી લેશું. મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને છે ને ચેક કરી લેશું પ્રોપર બેક થયા છે કે નહીં. નહીંતર આપણે 5 મિનિટ વધારે મૂકી દઈશું. જો આપણે છે ને આને આમ ફેરવીને જોઈ લઈએ. જો મસ્ત સરસ બ્રાઉન કલર આવી ગયો છે એટલે આપણા છે ને આ બિસ્કિટ છે ને પ્રોપર બેક થઈ ગયા છે. હવે આપણે એને થોડી વાર સુધી ઠંડા થવા દઈશું, 10 મિનિટ સુધી. ગાઈસ, આપણા સોલ્ટી ફરાળી રાજગરાના બિસ્કિટ રેડી થઈ ગયા છે. એકદમ સરસ ક્રિસ્પી એવા બન્યા છે. જો એકદમ ફાઇન બન્યા છે. તમે પણ આ રામનવમી ઉપર આ બિસ્કિટ બનાવજો અને એન્જોય કરજો. અને મારી રેસીપી કેવી લાગી તમને? જો મારી રેસીપી તમને સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.